ધાંગધ્રા ખાતે પાક નુકસાનીના ફોર્મ રદ થતાં ખેડૂતોએ ખેતીવાડી કચેરીનો કર્યો ઘેરાવો। ફરી નુકસાની અર્થે સર્વે કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે। ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે આક્ષેપો। સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે જયેશકુમાર ઝાલા, ધાંગધ્રા। ભાવેશ પટેલ મારું નામ છે। અમે હરિપર ગામના વતનીઓ અહીંયા રજૂઆત કરવા આવેલા, પણ અમારી રજૂઆત કોઈ સાંભળવામાં આવતી નથી અને અમને ખાલી માત્ર બનાવટ કરીને મોકલી દેવામાં જ આવે છે। અમે લેખિત માગી છીએ તો લેખિત નથી આપતા અને અમને એવું કહેવામાં આવે છે કે જિલ્લા અધિકારીએ ફોર્મ રદ કરવાનું કીધું છે। બધા જ ગામમાં પૈસા આવી ગયા છે। હરિપર જે આ ડીસીના ગામ સેવકના ગામમાં 4 ગામ આવે છે અંડરમાં, એ ગામને તકલીફ છે, બાકી બધા ગામમાં 100% પૈસા આવી ગયેલા છે અને અમે અહીંયા કીધું તો અમને કોઈ હરખો જવાબ નથી મળતો અને એમ કહે છે કે નથી, અમે કરી નાખ્યા છે તો કરી નાખ્યા છે, આવી દાદાગીરીથી વાત કરે છે, લેખિત આપતા નહીં। અમે રજૂઆત કરવા આવ્યા છીએ પણ કોઈ અમને જવાબ નથી મળ્યો, પણ અમે હવે સુરેન્દ્રનગર પણ રજૂઆત કરીશું આની જિલ્લામાં પણ। શાંતિલાલ છે, હરિપર ગામનો હું વતની છું, બરોબર। હરિપર ગામમાં જ્યારે સરકારના આદેશ મુજબ ગામ સર્વે કરવા ગામ સેવકો આવેલા, ત્યારે ગામ સેવકો વગર અમે ગ્રામ પંચાયતની અંદર લેટર માગેલો કે તમે કયા બેઝ ઉપર સર્વે કરો અને કેટલા ટકાનું સર્વે કરો। તેથી ગામ સેવકે એવું કીધું હતું કે અમે કોઈ લેટર તમને આપી ન શકીએ, બરોબર। પછી અમે એવો નિર્ણય કર્યો કે ખેડૂતને કોઈને નુકસાન હોય તો જાય, તો ખેડૂતમાં એ એક વાડીમાં 7 ગામ સેવક જતા હતા, લઈને આવ્યા હતા। કોઈ બી ખેડૂત રજૂઆત કરે તો એને દબાઈ દેતા હતા તુરંત કે નહીં, તારું 5% જ સર્વે થાય છે, તારું 10% જ સર્વે થાય છે, એવી રીતે, બરોબર। તેથી અમારા ગામને બાજુના બધા ગામમાં પૈસા આવ્યા, હરિપર ગામમાં કોઈ ખેડૂતને પૈસા આવ્યા નથી, બરોબર, 20 જણા સિવાય। અને નુકસાનીનું અમને કોઈ કીધું જ નહોતું। તેથી ગામ સેવકે કે આ એટલું ગણાય છે, આ ગણાય છે, એમની રીતે એમને લખ્યું, એમની દાદાગીરી મુજબ લખીને વહી ગયા હતા। નુકસાનીનું પૂરતે સર્વે નું કર્યું। ગામમાં 500 વાડી હતો, 20 જણાની જ વાડીએ નુકસાન હતું, તે 20 જણાની જ વાડી સર્વે કરી, એમાંય પૂરતું નહીં। એમાં એમ કે આમાં 2 એકરનો કે ગારો ગણાય છે, કે આમાં 3 વીઘા ગણાય છે, કે આમાં વીઘો ગણાય છે, એવું રીતે જ એમને સર્વે કરીને એમની દાદાગીરી મુજબ જ સર્વે કર્યું। સરકાર પાસે તમારી શું માંગ છે? સરકાર આગળ અમારી માંગ એ છે કે સરકાર અમને તુરંત વળતર આપે અને બીજાને આપે તો અમને કેમ ન આપે? બાજુના ગામ બધા ગામને વળતર મળ્યું, તો હરિપરને જ કેમ વળતર ન મળે?